પોરબંદરમાં વાસણના વેપારીને ત્યાં ચોરીની ઘટના બની છે, જેમાં બેડું ખરીદવા આવેલ ગ્રાહક 7,500 રૂપિયાની ચોરી કરી નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે ચોરી કરનારા શખ્સને ઝડપી લીધો હતો। પોરબંદરના સત્યનારાયણ મંદિરથી રામ ગેસ્ટ હાઉસ વાળા રોડ પર મેડિકલ પાસે રહેતા અને નટવર ચોકમાં કંસારા મગનલાલ છગનલાલ નામની દુકાને સ્ટીલના વાસણોનો વેપાર ધંધો કરતા હાર્દિક પ્રતાપભાઈ ગોરખિયા નામના 35 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બપોરે 3:15 વાગ્યે તેઓ દુકાન પર હતા। એ દરમિયાન એક ગ્રાહક આવ્યો હતો અને સ્ટીલનું બેડું જોવા માંગ્યું હતું। આથી ફરિયાદી હાર્દિકભાઈ માળિયામાં બેડું લેવા ગયા હતા અને નીચે આવીને એ ગ્રાહકને બતાવ્યું, પણ તેણે ખરીદી કરી ન હતી અને દુકાનેથી જતો રહ્યો હતો। ત્યાર પછી દુકાનના થડામાં તપાસ કરતા પેટીમાંથી 7,500 રૂપિયાની રોકડ ચોરાઈ ગયેલી જણાઈ હતી। આથી ગ્રાહકને શોધવા લાગ્યા હતા, પરંતુ એનો અતોપતો મળ્યો ન હતો। તેના પહેરવેશના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરવામાં આવતા પોરબંદરના વેરડી પ્લોટમાં આવેલી બેલાડિયા શેરીમાં રહેતો મહમદ ઉર્ફે મામુ નાસિર શામદાર નામના ઈસમે આ રોકડ ચોરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।